ગુજરાતના રાજકારણમાં હાલ નવી હલચલ જોવા મળી રહી છે। જૂનાગઢના દિગ્ગજ નેતા અને ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડા અચાનક ફરીથી સક્રિય બન્યા છે। છેલ્લા કેટલાક દિવસોથી તેઓ જાહેર સભાઓ કરી રહ્યા છે અને તાજેતરમાં તેઓ આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમારની સભામાં હાજર રહ્યા હતા, જેથી રાજકીય વર્તુળમાં ચર્ચાઓ જાગી છે। આ સાથે જ ચાવડાના આપ નેતાઓ સાથેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેને પગલે હવે તેઓ ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવી અટકળોએ જોર પકડ્યું છે। ચાવડાએ વિસાવદરની ચૂંટણી બાદ રોજગાર જેવા મુદ્દે જાહેરમાં પોતાની હાજરી આપી છે। સાથે જ ગોપાલ ઇટાલિયાની જીત પછી તેમના કાર્યકરો દ્વારા જવાહર ચાવડા જિંદાબાદના નારા લગાવાયા હતા, જેનાથી રાજકીય સંકેત વધુ સ્પષ્ટ થાય છે। જવાહર ચાવડા 26 વર્ષની ઉંમરે ધારાસભ્ય બન્યા અને કોંગ્રેસ ભાજપ બંને પક્ષમાં મંત્રી રહી ચૂક્યા છે। હવે તેમના આગલા પગલા પર હવે સૌની નજર છે। શું ચાવડા ફરી પક્ષ પલટો કરીને રાજકારણમાં મોટો ભૂકંપ લાવશે કે ફક્ત શક્તિ પ્રદર્શન છે? આમ સૌરાષ્ટ્રનું રાજકારણ હાલ તીવ્ર ઉથલપાથલના મૂડમાં જોવા મળી રહ્યું છે। જવાહર ચાવડા હવે ફરીથી સક્રિય થયા છે અને જૂનાગઢના દિગ્ગજ નેતા જવાહર ચાવડાની ફરીથી રીએન્ટ્રી થઈ છે। ચાવડા પક્ષ પલટો કરે અને આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી અટકળો ચાલી રહી છે। જવાહર ચાવડાના આગામી પગલા પર સૌ કોઈની નજર જોવા મળી રહી છે અને હાલ બંને પક્ષમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષમાં જવાહર ચાવડા રહી ચૂક્યા છે અને હવે ભાજપમાંથી તે પક્ષ પલટો કરીને આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી પૂરેપૂરી અટકળો ચાલી રહી છે। આપણી સાથે વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈ પુરોહિત જોડાઈ ગયા છે। ચાવડાનું અચાનક સક્રિય થવું અને શક્તિ પ્રદર્શન જોવા મળી રહ્યું છે અને જવાહર ચાવડાની ફરીથી એન્ટ્રી થઈ છે। હવે રાજકીય વર્તુળોમાં અનેક અટકળો જોવા મળી રહી છે અને ચાવડા પક્ષ પલટો કરે તેવી રાજકીય વર્તુળોમાં હાલ ચર્ચાઓ થઈ રહી છે। જવાહર ચાવડાના આગામી પગલા પર સૌની નજર જોવા મળી રહી છે અને હાલ જૂનાગઢનું સ્થાનિક જે રાજકારણ છે તે ગરમાયેલું જોવા મળી રહ્યું છે અને ભાજપના નેતા હવે આમ આદમી પાર્ટીની સભામાં હાજર જોવા મળી રહ્યા છે। શ્રી ઇટાલિયાએ જીત બાદ જવાહર જિંદાબાદના નારા પણ લગાવ્યા હતા અને તે સંકેત આપે છે કે જવાહર ચાવડા આમ આદમી પાર્ટીમાં જોડાશે। 2022ની વિધાનસભા ચૂંટણીમાં ચાવડા હારી ગયા હતા અને તે બાદ તે સક્રિય નહોતા અને હવે ફરીથી સક્રિય થયા છે। ત્યારે ભાજપના નેતા જવાહર ચાવડાની રાજકારણમાં રીએન્ટ્રી થઈ છે। આમ આદમી પાર્ટીની સભામાં જવાહર ચાવડા જોવા મળ્યા હતા અને તેમના જે તસવીરો સામે આવી છે તે તસવીરો પણ હાલ વાયરલ થઈ રહી છે અને ગુજરાતના રાજકારણમાં હાલ હલચલ જોવા મળી રહી છે। એટલે પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે કે જવાહર ચાવડા હવે પક્ષ પલટો કરે અને આમ આદમી પાર્ટીમાં જોડાય। એટલે પૂર્વ મંત્રી જવાહર ચાવડા અચાનક ફરીથી સક્રિય થયા છે। રોજગાર જેવા મુદ્દે તેમને હવે જાહેરમાં પોતાની હાજરી પણ પુરાવી દીધી છે। જ્યારે આપની સભામાં ભાજપના નેતા હાજર જોવા મળ્યા। આપણી સાથે ધીરુભાઈ ફરીથી જોડાઈ ગયા છે। ધીરુભાઈ, જે આમ આદમી પાર્ટીની સભામાં ભાજપના નેતા જોવા મળ્યા, શું કહેશો? જવાહર ચાવડાના આગામી પગલા પર સૌ કોઈની નજર જોવા મળી રહી છે અને જવાહર ચાવડા હવે ફરીથી સક્રિય થયા છે અને જૂનાગઢનું હવે સ્થાનિક રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે। જ્યારે ગોપાલ ઇટાલિયાએ જીત બાદ જવાહર જિંદાબાદના નારા પણ લગાવ્યા હતા અને તે સ્પષ્ટ સંકેત આપે છે કે જે જવાહર ચાવડા છે તે પક્ષ પલટો કરીને આમ આદમી પાર્ટીમાં જોડાય।